મગાવ્યા છે, ત્રણેય સેમ ટુ સેમ, ત્રણેય બેનું માટે મગાવ્યા છે. તો જો એક આ ગ્રીન કલરનો છે ને એક આ છે મરૂન કલર ને એક આ બ્લેક કલર. આ 3 કુર્તાને આપણે મગાવ્યા છે ને આવી ગયા છે આપણે. જય શ્રી કૃષ્ણ, રામ રામ બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું સવાર થઈ ગયું છે. ને સવારના ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 7:30. ને આપણે તો જો નાસ્તો પાણીને એવું કરી લીધું છે ને સરસ મજાના સૂરજ દાદા પણ જો નીકળી ગયા છે. સવારનું વાતાવરણ સરસ છે, આકાશ એકદમ ચોખ્ખું થઈ ગયું છે, નીલા કલરનું છે. ને મમ્મીએ સવારમાં જો ડેલામાંથી આપણા ટમેટીનો છોડ હતો કાઢીને ભારો બાંધવાનો છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ડેલાની સફાઈ કરી નાખી એમ ને આપણે જો નાસ્તો પાણી તો કરી લીધું છે. તો હાલો પાણીનો વારો છે નહીં મમ્મી? પાણીનો વારો હે ને? તો હાલો કામ કરવા માંડી. અહીં કીટ્યું જો કાંટો લાગી જશે. લાવો ભારો બંધો. જો સવારના વાગ્યા છે 8 ને આપણે જો જઈ રહ્યા છીએ મોટા ભેલા. કારણ કે મોટા ભેલા 8 વાગે 8:30 9 વાગે બસ આવે નહીં મેમ? 9 વાગે બસ આવે તો આપણે એ બસમાં મોરબી જવાના છે. કારણ કે પ્રસંગને એવું હોય તો આપણે કંઈ ખરીદી કરવાની હોય તો જો આપણે કપડાને એની ખરીદી કરવાના જવાનું છે. બેનની જાય છે તો ફોન આવ્યો તો કે હાલો કે અમે જાય છીએ તું આવજે. તો આપણે જો કપડાને એની ખરીદી કરવા માટે જાય છીએ. તો મમ્મી તો નથી આવતા, મમ્મી તો ઘરે રહેવાના છે, મને મોટા ભેલા સુધી મૂકવા આવે છે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહે. આગળ જેટલું બતાવી શકીશ એટલું તમને બતાવીશ. આપણે જો સ્ટેશને આવી ગયા છે ને બસ આવે જોવાની છે. બધા જો ઘડિયાળમાં વાગ્યા છે 11:30 ને આપણે જો મોરબી પહોંચી ગયા છે. ને આપણે મોરબી પહોંચીને આપણે થોડું ઘણું આપણે ખરીદી કરવાની કરી લીધી છે ને પાછા આપણે આવી ગયા છે બેનની ઘરે. તો બેન જો રસોઈ બનાવવાની ચાલુ કરી દીધું છે એને. મગનું શાક, આખા મગનું શાક ને આમાં શું છે રોટલીનો લોટ ચોપર બાંધીને રાખ્યો છે. ને આપણે છે ને કુર્તા લીધા છે. એક કુર્તો લીધો છે ને 3 કુર્તા તો આપણે ઓનલાઈન મગાવ્યા છે. તો તમને બધાને હાલો બતાવી. તો જો આપણે આ કુર્તો પહેલાં મગાવ્યો હતો ઓનલાઈન, એટલે આપણે સારો લાગ્યો એટલે આપણે બીજા પણ ઓનલાઈન મગાવ્યા છે. આ તો આપણે અત્યારે મોરબીથી દુકાનેથી આપણે લીધો છે. ને આપણે આ 3 કુર્તા ઓનલાઈન મગાવ્યા છે, ત્રણેય સેમ ટુ સેમ, ત્રણેય બેનું માટે મગાવ્યા છે. તો જો એક આ ગ્રીન કલરનો છે ને એક આ છે મરૂન કલર ને એક આ બ્લેક કલર. આ 3 કુર્તાને આપણે મગાવ્યા છે ને આવી ગયા છે આપણે જો હવે અત્યારે જમવાનું બની જાય તો પછી જમીને પછી આપણે ખરીદી કરવા જવાનું છે. તો આર્યા જો રમી રહી છે ઢીંગલે. જય શ્રી કૃષ્ણ. રમકડે રમેશ ઘર હા એને સુવરાવી દીધા એમ ને ઢીંગલાને? હા વેકેશન પડી ગયું? 1 મહિનો હજી એક પેપર બાકી ઠીક છે. 4 ને આપણે જો બહાર ગયા હતા તો આપણે બહારથી અત્યારે આવતા રહીએ છીએ ને આવીને જો એમ તો ટ્યુશનમાં જવાનું. આર્યા એમ કે છે મારે ટ્યુશનમાં જવાનું એટલે જો નાસ્તો કરવા બેસી ગઈ. હા નાસ્તો કરીને પછી તારે ટ્યુશનમાં જવાનું ને 4 વાગે 10 મિનિટની વાર છે ને તાર મમ્મી જો ચા બારી રહી. ચા બરે એની સુગંધ આવે છે. ના મને એમ કે બળતો હશે પણ નથી બળતો. આર્યાબેન તરબૂચ ખાય છે ને સાકરટેટી ખાય છે ને આરે હું ખાઈશ. સાચી વાત ને?
પછી ટ્યુશનમાં જવાનું હોય ને सारे छोकरी है छोकरा है 3 जरा એમ 1 2 3 4 તને મજા આવે मजा आवे જો આપણે નાસ્તો કરીને પછી આપણે જો થોડીક વાર બેઠા હતા ને પછી આપણે જો અહીંયા બાલ્કની લાઈટ વહી ગઈ હતી તો આપણે જો અહીંયા બાલ્કનીમાં આવી ગયા છે અને બાલ્કનીમાંથી ઊભા આપણે જો અહીંયા બહાર પવન ખાઈને એ બધા વાહન જાતા હોય તે જોઈ છી આવું છે મોરબી બાય બાય હાલો હું જાઉં ઉતાર આવું હે મામાને કરે નીવ આવે હો એમ નીચે નાખી દીધું પછી નીચેથી કોણ ઉપર દઈશે હું લઈ આવીશ ઘડીએ વડીએ પગથિયે ઉતરવું ચડવું પડી જાય હો પગથિયેથી ઈથી નો જાઓ તો આટલા પગથિયે ઉતરવા ને ચડવા એના કરતા નો નાખો તો ભાઈ હે નાખી નાખીશ એમ તો તારે લાકડીથી ધોકાવો જઈશે એમ નહીં આ મોબાઈલ ને મૂકી દે ને નીચે મોબાઈલ ને ન્યાય લાવો હોય મૂકી દો એટલે મજા આવે રમવાની ખીચામાં થોડા તમારે મોબાઈલ રાખવા પડે તમારે ખીચાવું એટલે મોબાઈલ રાખવાનો એમ આય ડગાવમાં વયું જાય છે એમાં ટીવીમાંથી હા તો જો આપણે મોરબીથી આવી ગયા છે અને ધાબા ઉપર જો આ બધા છોકરાઓ રમે છે તો આ સાથે આજનો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરશું તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તો મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ એટલો સરસ પવન છે ઠંડો છે અને સુરત દાદા પણ સરસ મજાના જો આથમીરિયા છે ને શું કરવા માંડી આરું લે લાકડા નથી જોયા લાગી હાથમાં ફાહ લાગી જાય છે હો લાકડાની કાંટો લાગી જશે ને જો અહીંયા નીવ ને આર્યા બંને રમી રહ્યા છે